જય ગૌ માતા, જય ગૌ માતા. અત્યારે જોરદાર ચાલી રહ્યું છે ઇન્ડિયન ટેટર શો, કાંકરેજ વત્તા ગીર ગાય. પણ અમે તો અભણ માણસો છીએ, હવે ક્યાં લઈ જઈને ઊભી કરવાની રાજકોટ ગાય? કે ભાઈ અમારા કરતા હરતા હતા દશરથભાઈ પોર, જયરામભાઈ થલતેજ. એમને 5 મિટિંગો કરી, 10 મિટિંગો કરી. ઠેઠ રાજકોટથી મોડીને ઠેઠ જૂના કચ્છમાં છેલ્લું શેવાળા ગામડો હતા ત્યાં સુધી હંધો પહોંચાડ્યો કે ભાઈ રાજકોટ ઇન્ડિયન ટેટર શોમાં ગાય કાંકરેજ લઈને આવી, સારામાં સારું પશુ. અમે અભણ આદમી, પણ અમારી મોર ખોડો અમને રસ્તો બતાવનારો તો જોવો ને, એવા દશરથભાઈ પોર અને જયરામભાઈ થલતેજ. એમના થ્રુ એક ક્લિપ આવી, કોક રાજકોટ મેળાવાળાએ મોકલી, ક્લિપ મોકલી, મારામાં ક્લિપ પડી છે. એટલે એમને એવું લાગ્યું કે ભાઈ અમારી કાંકરેજ ગાયનું કોઈ મન સન્માન સચવાયું છે નહીં, કાંકરેજ ગાયનું મન સન્માન સચવાયું છે નહીં. એટલે એ બંને રાજકોટના આપણો રાજકોટનો ઇન્ડિયન ટેટર શો મેળો એમાં રાજીનામું મેળ્યું. ચમ મેળ્યું કે નાના માલધારીનું ગાયનું કોઈ વખત થા નહીં. એમનામાં એવી ક્લિપ આવી એટલા માટે એમને રાજકોટના મેળામાં રાજીનામું મેળવ્યું છે. એટલે ગુજરાતના તમામ માલધારીને એવું કહેવું છે, ભાઈ જાઓ તો આગળ સંપર્ક કરીને જાજો, નકર તમારો અને તમારી ગાયનો કોઈ વખત થા નહીં રાજકોટ મેળાની અંદર. અમને પડી જાવું જ ના જુઓ 100% તો કાંકરેજ ગાય લઈ રાજકોટ મેળાની અંદર. કે બેને મહેનત એટલી બધી કરી જોરદાર, અને આજે એમને રાજીનામું મેળવાનું કારણ કે પેલી ક્લિપો આવીને 2-3 રાજકોટ મેળામાંથી જ મોકલી હતી, ગમે તેને મોકલી હોય એમાં. જય ગૌ માતા.